જય જવાન જય કિસાન। હું છું પારસ વાઘેલા। તમે છો સમગ્ર ગુજરાતનું હવામાન યુટ્યુબ ચેનલ ઉપર। કેમ છો ખેડૂત મિત્રો? મિત્રો એક ટૂંકા વિડીયોમાં આપણે એક શોર્ટ વિડીયોમાં માહિતી આપણે આપવાની છે માવઠાની। આપણે આજે માવઠું ગયું તે પણ આપણે ગુજરાત વેધર સમાચાર ફેસબુક પેજમાં અગાઉ અપડેટ આપી દીધી હતી અને આની પણ આપણે યુટ્યુબ ચેનલમાં પણ અપડેટ આપીએ છીએ અને ગુજરાત વેધર સમાચાર ફેસબુક પેજમાં પણ અપડેટ આપી દીધી છે અને અગાઉ એટલે કે આગોતરું એંધાણ આપણે એમાં આપેલું છે। તેમજ તે જ મુજબે વાદળછાયું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે અને હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ પસાર થઈ રહ્યું છે અને તેના કારણે ગુજરાતમાં માવઠું જોવા મળવાનું છે। કેટલી તારીખે અને કેવું માવઠું હશે તેની આજે આ ટૂંકા વિડીયોમાં આપણે માહિતી આપવાના છે। તે આ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે વેધર જે મોડલ જે બતાવે છે તેની આપણે આ સ્ક્રીન ઉપર તેની અપડેટ આપણે મૂકી દીધી છે કે કેવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે અને કેવી રીતનું માવઠું કેવું જોવા મળશે। ખાસ મિત્રો જે આ માવઠું ગયું તેના કરતાં ઓછું નુકસાની જોવા મળશે, તેના કરતાં એટલું બધું મજબૂત નહીં હોય। છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ માવઠું જોવા મળશે પણ માવઠું છે ખરું અને અમુક વિસ્તારોમાં ભારે પણ વરસાદ જોવા મળશે તેની પણ આપણે વાત કરવાના છીએ। તો ખાસ મિત્રો સાંભળી લો, તારીખ વાર બધું નક્કી કરી લો। ખેતી કામમાં જે પણ હોય તે ખેતી કામ ટૂંક સમયમાં પતાવી દેજો, કારણ કે એક માવઠામાં તો આ બધો પાક આપણો આવી ગયો છે, બીજા માવઠામાં ન આવે એટલા માટેની આ માહિતી આપવાની છે આપણે। તો વાત કરીએ આપણે માવઠાની, તો આ માવઠું થવાનું છે 28, 29 અને 30 તારીખ સુધીનું। આ માવઠું છે 28, 29 ને 30 તારીખ સુધીનું આ માવઠું છે અને ખાસ કરીને વધારે આપણને વરસાદ જોવા મળશે 29 તારીખમાં। 29 તારીખમાં આ ખાસ કરીને માવઠું જોવા મળશે અને 30 તારીખમાં હળવાથી મધ્યમ ગુજરાતમાં માવઠું જોવા મળશે। ખાસ કરીને વાત યાદ રાખી લેજો, 28, 29 અને 30 તારીખ સુધીનું આ માવઠું છે અને ખાસ કરીને 28 તારીખે વાદળછાયું વાતાવરણ જોવા મળશે। સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો તેવી જ રીતનું આપણે વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને 29 તારીખે ગુજરાતમાં કમોસમી માવઠું રૂપી વરસાદ જોવા મળશે। સૌરાષ્ટ્રમાં માવઠું જોવા મળશે, કચ્છમાં માવઠું જોવા મળશે, દક્ષિણ ગુજરાતમાં માવઠું જોવા મળશે, ઉત્તર પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાતમાં માવઠું જોવા મળશે અને અમુક વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોમાં માવઠું પડી શકે છે। તો આની આપણે ડિટેલમાં વાત કરીશું, કયા જિલ્લામાં કેવો વરસાદ જોવા મળશે તેની આપણે એક અલગથી શોર્ટ વિડીયો બનાવવાના છે, એટલે કે ટૂંકો વિડીયો બનાવી કરીને તમને, જેથી તમારો પણ ટાઈમ વેસ્ટ ન થાય, મારો પણ ટાઈમ વેસ્ટ ન થાય અને ટૂંકા વિડીયોમાં હું તમને આ માહિતી સંભળાવી દઈ। તો ખાસ કરીને આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર ન જોડાયો હોય તે જોડાઈ જજો, કારણ કે હવામાનની રેગ્યુલર આપણે અપડેટ આપીએ છીએ ટૂંકા વિડીયોમાં, એટલે ખાસ કરીને તમારો પણ ટાઈમ વેસ્ટ ન થાય, મારો પણ ટાઈમ વેસ્ટ ન થાય, એવી રીતના આપણે ટૂંકા વિડીયોમાં તમારી સુધી માહિતી આપણે પહોંચાડવાનું કામકાજ કરીએ છીએ। અને આજે તો આપણે જો આવા ઘઉં છે અને હાર્વેસ્ટરનું કામકાજ આજે આપણે કરી લેવાનું છે, એટલે આ માવઠામાં આપણે એક ફેરું માવઠામાં તો આવી ગયા છે પણ બીજી ફેરું માવઠામાં ન આવે એટલા માટે તમારો પણ પાક જે હોય તેને કાઢવાની કાળજી રાખજો, કારણ કે માવઠું ગુજરાત ઉપર મોડલ બતાવે છે એટલે થવાનું વાત 110%ની વાત આ પાકી છે। તો સોશિયલ મીડિયામાં તો તને ઘણી ખરી અફવાઓ કે ઉડતી હોય છે કે આ ટાણે માવઠું થાય, પણ આપણે જે ગુજરાત વેધર સમાચાર ફેસબુક પેજ છે તેમાં પણ જોડાઈ જજો, કારણ કે તેમાં હરપલની તમને માવઠાની રેગ્યુલર અપડેટ આપતા જ હોય છે અને એમાં ચોટમાં અને આપણે લખી કરીને મૂકતા હોય છે, એટલે તમારો પણ ટાઈમ વેસ્ટ ન થાય અને મારો પણ ટાઈમ વેસ્ટ ન થાય। અને આપણે જેને આને આગોતરું એંધાણ આપણે ઘણા દિવસો પહેલાં આપણે જણાવેલું છે 2 માવઠાનું, એક માવઠું તો વહી ગયું અને આ માવઠાનું પણ જણાવેલું છે। ન જોયું હોય તો જોઈ લેજો અને સ્ક્રીન ઉપર મેં સાઇટમાં પણ આનો ફોટો મૂકી દેવાનો છે, એટલે તમને રેગ્યુલર માહિતીની આપણને ખબર પડી જાય। તો મળી એક નવા વિડીયોમાં, એક આપણે આ જે માવઠાની એક શોર્ટ વિડીયો બનાવીશું તેમાં મળશું। ત્યાં સુધી જય માતાજી, જય જવાન, જય કિસાન, જય દ્વારકાધીશ।